हाँ बेटा, આપણે આજે અસાધારણ વ્યક્તિના લક્ષણો વિશે વાત કરવાના છીએ. આપણે સાધારણ વ્યક્તિનું લક્ષણની વાત કરી ગયા, પણ અસાધારણની વાત આપણે બાકી રહી ગઈ છે, તો આપણે એ થોડી વાત કરી લઈએ. આપણે જાણીએ છીએ કે અસાધારણને અંગ્રેજીમાં એબનોર્મલ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ એટલે સામાન્ય અને એબનોર્મલ એટલે સામાન્યથી દૂર. એટલે એના ઉપરથી કહી શકાય કે અસાધારણ વ્યક્તિનું જે વર્તન છે એ સમાજના જે ધોરણો છે એનાથી અલગ પ્રકારનું, અથવા તો એના જે સ્વીકૃત ધોરણો છે એનાથી અલગ પ્રકારનું વર્તન વ્યક્તિઓમાં જોવા મળે છે. આવી વ્યક્તિઓ સમાજ સ્વીકૃત માર્ગથી વિચલિત થયેલી હોય છે કે આડે રસ્તે ફંટાયેલી હોય છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. તેનું વર્તન છે એ સામાન્ય કરતાં જુદું, એક અમુક પ્રકારની અલાક્ષણિક પ્રકારનું હોય છે અને તે પરિસ્થિતિ સાથે બરાબર મેળ ન ધરાવતું હોય એવું લાગે છે. ખાસ કરીને તો અપરિપક્વતા એ અસાધારણ વર્તનનું પ્રથમ પરિણામ છે. વ્યક્તિ પરિપક્વ વર્તન એટલે કે વ્યક્તિની ઉંમર પ્રમાણે વર્તન કરે એ પરિપક્વ વર્તન કહેવાય, એ સાધારણ કહેવાય. પણ જો એનું ઉંમર પ્રમાણે વર્તન ન હોય તો તે અસાધારણ ગણાય છે. આપણે જોઈ ગયા હતા કે 20 વર્ષની કોઈ એક વ્યક્તિ છે કે છોકરો છે, એ પોતાની કોઈ વસ્તુ ખોવાઈ જવાથી અથવા તો એને વસ્તુ ન મળે તો એ રડે અથવા તો તે જમીનમાં આડોટે, પોતાની જીદ પૂરી કરવા માટે ઘણું બધું સામે વર્તન કરે, તો આ અસાધારણ ગણાવી શકાય છે. એનો અર્થ કે એનામાં પરિપક્વતા જોવા મળતી નથી. આવી વ્યક્તિઓ છે એ બૌદ્ધિક દુર્બળતા ધરાવતા હોય છે અથવા તો અમુક પ્રકારના અસ્થિર આવેગો કે માનસિક રોગ ધરાવતા જણાય છે. તે પોતાની ઉંમર, જાતિ, મોભો કે સ્થાનને છાજે નહીં એવું વર્તન સતત કરતી હોય છે અને એને કારણે તે અસાધારણ તરીકે ઉપસી આવે છે. તેનું વર્તન કુસમયોજિત પણ હોય છે, એટલે કે તેનામાં અન્ય લોકો સાથે કેવી રીતે વર્તન કરવું એવી સાદી સમજ પણ હોતી નથી. તે પોતાના આવેગોથી અલગ રીતે વ્યક્ત કરે છે. સુખના સમયમાં એ દુઃખના કે ક્રોધના આવેગો વ્યક્ત કરે છે, દુઃખના સમયે એ આનંદના આવેગો વ્યક્ત કરે છે. એટલે એનામાં આવેગની અસ્થિરતા જોવા મળે છે. જેમ કે આનંદના પ્રસંગે રડે છે અને દુઃખના પ્રસંગે એ નાચે છે, હસે છે, તો આ એક અસાધારણ વર્તન ગણાવી શકાય. તેથી તેનું વર્તન ઢંગધડા વગરનું હોય છે એમ કહી શકાય. અને તેના વર્તનમાં ક્યારે અને કેવા ફેરફારો કઈ પરિસ્થિતિમાં થશે એ આપણે કહી શકતા નથી. એના આવા વર્તનને કારણે એ અન્ય સાથે કોઈ સુમેળભર્યા સંબંધો બાંધી શકતા નથી અને પોતાના માટે મુશ્કેલી વધારનારું અને આસપાસની વ્યક્તિ માટે મુશ્કેલી ઊભી કરનારું વર્તન એનું ગણાય છે. આપણે એ પણ કહી શકીએ કે અસાધારણ વ્યક્તિમાં સમાયોજનનો અભાવ જોવા મળે છે. કારણ કે સામાન્ય જે વ્યક્તિ છે, સાધારણ વ્યક્તિ, એ પોતાના આસપાસના લોકો સાથે સમાયોજન સાધી શકે છે, પણ અસાધારણ વ્યક્તિ છે એ પોતાનાની સામે આવતા નાના નાના પ્રસંગો કે સંઘર્ષથી પણ ડરી જાય છે. તે પડતી મૂકી દે છે, એ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી દે છે, નાસી જાય છે કે અન્ય લોકો સાથે ઝઘડો કરી બેસે છે. એ જવાબદારીમાંથી છટકી જાય છે અને ખોટી ખોટી બચાવ પ્રયુક્તિનો આશરો લે છે. એનામાં કોઈ એવી વ્યવસ્થા સમાજને લગતી જોવા નથી મળતી કે એકબીજાને મદદરૂપ થવું, અને નથી એ કોઈ સારા ખોટાનું વિચારતા, અથવા એને એની ખબર નથી પડતી. તો આવી વ્યક્તિના વિચારો તરંગી અને અવાસ્તવિક હોય છે. એને પોતાને જે ગમે છે, એને જે સાચું માની લે છે, તેને પોતાની શક્તિ અને મર્યાદાનું જ્ઞાન હોતું નથી અને તે પોતાની શક્તિથી ઉપરાંતનું ધ્યેય નક્કી કરે છે અને પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળે છે ત્યારે માનસિક સમતુલા ગુમાવી બેસે છે અને આવેગમાં આવીને અવિચારી પગલાં ભરે છે. આમ
આવી વ્યક્તિઓ પોતાના આવેગો, પ્રેરણાઓ અને પૂર્વગ્રહો ઉપર નિયંત્રણ રાખી શકતી નથી. તેને એ પણ ખબર નથી પડતી કે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે. સારા ખરાબનો ભેદ એ પારખ્યા વગર જ પોતાની પ્રેરણા અને આવેગોને અમલમાં મૂકે છે. આ ઉપરાંત આવી વ્યક્તિ પોતાના આંતરિક કે માનસિક સંઘર્ષનો ઉકેલ લાંબા સમય સુધી પોતાની મેળે લાવી નથી શકતા અને નાની નાની બાબતથી પણ એ હારી જાય છે. તો આવી વ્યક્તિ એકંદરે વ્યાકુળ, તંગદિલી અનુભવતી અને વ્યથિત રહેતી હોય છે. મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે અસાધારણ વ્યક્તિમાં આ બધા જ લક્ષણો એકસાથે હોય એવું જરૂરી નથી. જ્યારે કોઈ પોતાના જીવનમાં ગંભીર સમસ્યાઓ ઊભી થાય ત્યારે અમુક વ્યક્તિ કલ્પનાશીલ અને સર્જનાત્મક રીતે તેનો ઉકેલ લાવે છે, તો કેટલાક વ્યક્તિ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચીલાચાલુ વર્તન કરે છે, તો કેટલાક માણસો વાસ્તવિક પ્રયત્ન કરવાને બદલે સ્વરક્ષક બચાવ પ્રવૃત્તિનો સહારો લે છે, તો અન્ય લોકો સમસ્યાથી ગભરાઈ જઈને આકુળ વ્યાકુળ થઈ જાય છે અને સૌમ્ય મનોવિકૃતિ જેવી વિકૃતિનો ભોગ બને છે. કેટલાક લોકો આઘાત ઝીરવી શકતા નથી અને જાન પણ ગુમાવી દે છે, અથવા તો માનસિક સંતુલન પણ ગુમાવી દે તો તે તીવ્ર મનોવિકૃતિનો ભોગ બને છે. તો આમ અસાધારણ વ્યક્તિ અલગ અલગ પ્રકારની અસ્થિરતા સાથે જીવતી જોવા મળે છે. સામાન્ય બાબતોમાં કે વાતચીતમાં તે ચીડાઈ જાય છે અને ચિંતામાં ડૂબી જાય છે. પોતાના પ્રશ્નો ઉકેલી શકે નહીં પણ જટિલ બનાવવાનો પ્રયત્ન થાય છે. અને આવા લોકો ડરપોક, શંકાશીલ, ઉતાવળિયા કે હદ ઉપરાંતના આક્રમક હોય છે. એટલે આમ જોઈએ તો સાધારણ અને અસાધારણ વચ્ચેની ભેદરેખા બહુ દોરી શકાતી નથી. છતાં પણ વિકૃતિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તે રેખા બદલી શકાય છે, દોરી શકાય છે. મૂળ વાત એ છે કે આવું અસાધારણ વર્તન થાય શા માટે છે? કેટલીક વાર એવું થાય છે કે એક વ્યક્તિનું વર્તન એક બાબતમાં સાધારણ લાગે છે તો બીજી બાબતમાં સાધારણ નથી લાગતું. સમાજના સંદર્ભમાં પણ કોઈ સાધારણ કે વિકૃત વ્યક્તિનો વિચાર કરીએ તો તે દુનિયાની તુલના કરતાં અલગ પ્રકારનો નિયમ ભોગવે છે, જ્યારે આપણે ત્યાં એ અસ્વીકાર્ય છે. એટલે સંસ્કૃતિ છે એ પણ સાધારણ અસાધારણ દર્શાવી આપે છે. કેટલીક બાબતો, કેટલાક વર્તનો છે એ વેસ્ટર્ન કન્ટ્રી છે કે જે સંસ્કૃતિ છે, પશ્ચિમી સંસ્કૃતિ, એમાં નોર્મલ લાગે, સામાન્ય લાગે છે, પણ ભારતમાં એ સંસ્કૃતિ છે એ અસાધારણ લાગે છે. તો આ બધી વસ્તુઓ છે એ સંસ્કૃતિ આધારે પણ મળતી જોવા મળે છે. તો સાધારણ અને અસાધારણ એ બંને આ રીતે અલગ પડે છે. હવે મિત્રો, તે પછીની એ જે વાત કરવાની છે આજે, તે સેકન્ડ ક્વેશ્ચન છે કે અસાધારણ મનોવિજ્ઞાન છે એનું કાર્યક્ષેત્ર શું છે? એટલે કે એની અંદર કયા કયા મુખ્ય મુદ્દાઓનો ઉપયોગ થાય છે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિષયનું કાર્યક્ષેત્ર એટલે એમાં સમાવિષ્ટ થયેલા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ. તો કયા કયા મુદ્દાઓ છે એ કાર્યક્ષેત્રમાં જોવા મળે છે? તો આપણે એની ચર્ચા કરીએ કે અસાધારણ મનોવિજ્ઞાન કે મનોરોગશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું હોઈ શકે. તો સૌથી જે પહેલું એનું કાર્યક્ષેત્રનો મુદ્દો છે એ છે આવી જે વિકૃતિઓ છે એના ઉદ્ભવ માટેના કારણો. વર્તનની વિકૃતિના ઉદ્ભવ માટેના કારણો એ એનો કાર્યક્ષેત્રનો પ્રથમ મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે અસાધારણ વર્તન એ મનોજૈવીય શારીરિક ઘટકોના એકવિધ સંયોજનમાંથી ઉદ્ભવે છે અને વ્યક્તિઓમાં સમાન વર્તન વિકૃતિ ઉત્પન્ન કરવા માટે શારીરિક વાતાવરણ અને માનસિક દબાણો જુદી જુદી રીતે એકત્રિત થાય છે.
અને એની અંદર ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે, જેમ કે શરીરજન્ય પરિબળો, વારસો, મગજ, શરીરનો બાંધો, ચેતાતંત્ર તેમજ વંશાનુગત પરિબળો કે જેમાં શરીરનું બંધારણ ને સ્વભાવ, રસાયણજન્ય ઘટકો કે જેમાં શરીરનું આંતરિક વાતાવરણ, ચયાપચયની ક્રિયા, ઉત્સેચકો, પ્રજીવકો અને કોષમાં ઉત્પન્ન થતી ગાંઠ અને તેને પરિણામે વિકૃતિનું સર્જન વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ મુદ્દામાં મનોસામાજિક ઘટકો કે જેમાં બાળપણથી શરૂ થયેલા દરેક અવાજો, વ્યક્તિત્વ અને સંઘર્ષ, બચાવ પ્રયુક્તિઓ, હતાશા, મનોભાર જેવા મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા છે. જ્યારે સાંસ્કૃતિક અને સામાજિક નૈતિક પરિબળોમાં મૂલ્ય, કર્મ, ધર્મ જેવી બાબતો, ઔદ્યોગિક અને આર્થિક ઘટકોમાં મોંઘવારી, બેકારી, બેહાલી, શહેરીકરણ અને યુદ્ધજન્ય પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે. તો વર્તનની વિકૃતિ માટેનો આ પહેલો મુદ્દો ગણાવી શકાય. પછી જે બીજો મુદ્દો છે એ મનોભાર છે. આપણે જાણીએ છીએ કે અત્યારે મોટાભાગના લોકો છે એ મનોભાર, સ્ટ્રેસથી પીડાય છે. અચાનક એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે એનો કોઈ ઉકેલ દેખાતો ન હોય અને જે માનસિક સ્થિતિ ઉદ્ભવે છે એ મનોભાર છે. તો મનોભારની વ્યાખ્યા, સ્વરૂપ, એના પ્રકારો, મનોભારના પણ 3 પ્રકારો છે. એક છે પર્યાવરણજન્ય મનોભાર, એટલે કે કુદરતી આપત્તિઓ દ્વારા જે કાંઈ પણ સ્ટ્રેસ ઉદ્ભવે છે એ, કે જેમાં ધરતીકંપ છે, અતિવૃષ્ટિ છે, સુનામી, મોજા કહી શકાય, પૂર, વાવાઝોડું, આ બધા પર્યાવરણજન્ય મનોભાર છે કે જે કુદરતી બાબતોથી ઉદ્ભવે છે. ત્યારબાદ મનોભારના બીજો પ્રકાર છે એ છે મનોવૈજ્ઞાનિક મનોભાર, કે જેમાં હતાશા, સંઘર્ષ, દબાણ જેવા મુદ્દાઓની વાત આવે છે. અને ત્રીજી વાત છે એ સામાજિક મનોભાર, કે જેની અંદર સમાજની અંદર જે આપણા સંબંધો છે એના દ્વારા જે માનસિક સ્થિતિ ઉદ્ભવે છે એની વાત છે. તો આ બધાના પ્રકારો અને એની અસરો વિશેની વાત આ મુદ્દામાં આવે છે. કાર્યક્ષેત્રનો ત્રીજો મુદ્દો છે બચાવ પ્રયુક્તો, ડિફેન્સ મિકેનિઝમ. બચાવ પ્રયુક્તિઓ એ આપણા માટે એક સાહજિક બાબત બની ગઈ છે. રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ, પણ આપણે ખબર નથી પડતી કે કઈ બચાવ પ્રયુક્તિઓ છે. જ્યારે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરવા માટે પ્રેરાય ત્યારે, અથવા તો વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે જે ટેકનિકનો ઉપયોગ કરે છે અને એને કારણે એનું સારું લાગી જાય થોડા સમય માટે, એવી જે ટેકનિક છે એને બચાવ પ્રયુક્તિઓ કહે છે. તો આ બચાવ પ્રયુક્તિના જે 3 પ્રકારો છે, આક્રમક, દોષારોપક અને પલાયનાત્મક બચાવ પ્રયુક્તિઓની વાત આપણે આ મુદ્દામાં કરવાના છીએ. અને તેનું મહત્વ, તેની ઉપયોગિતા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ચોથો મુદ્દો છે કાર્યક્ષેત્રનો, એ છે સૌમ્ય મનોવિકૃતિ, જે ન્યુરોટિક ડિસઓર્ડર જેને કહેવાય છે. એવું કહેવાય છે કે બચાવ પ્રયુક્તિ એ વિકૃતિ માટેની પ્રથમ હરોળ ગણાય છે, જ્યારે સૌમ્ય મનોવિકૃતિ એ બચાવની બીજી હરોળ ગણાય છે. સૌમ્ય, મંદ, હળવા પ્રકારની આ મનોવિકૃતિ છે કે જેના દર્દીઓ છે ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી, માનસિક સારવાર કેન્દ્રમાં એને દાખલ કરવામાં આવતા નથી. તો કયા પ્રકારના એ રોગોના પ્રકારો છે એની વાત આપણે સૌમ્ય મનોવિકૃતિમાં કરવાના છીએ. એની વ્યાખ્યા, એના સ્વરૂપ, એના લક્ષણો, એના ઉદ્ભવ માટેના કારણો, એના પ્રકારો અને ઉપચાર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સૌમ્ય મનોવિકૃતિમાં વિકૃત ચિંતા, વિકૃત ભય, અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય મનોદબાણ, હિસ્ટીરિયા, યુદ્ધજન્ય પ્રતિક્રિયા, શહેરી આફતોની પ્રતિક્રિયા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. કાર્યક્ષેત્રનો 5મો મુદ્દો છે ચારિત્ર્ય વિકૃતિ. આવી વિકૃતિને વ્યક્તિત્વની વિકૃતિ પણ કહેવાય છે. સૌમ્ય અને તીવ્ર મનોવિકૃતિથી કંઈક વિશિષ્ટ પ્રકારની આ ચારિત્ર્ય વિકૃતિ છે.
કે જે સમાજના સ્થાપિત મૂલ્યોને છિન્ન ભિન્ન કરી નાખે છે. અને એ ચારિત્ર્ય વિકૃતિઓમાં નશાખોરી, કેફી પદાર્થોનું સેવન, જાતીય સ્ખલનો અને તેમાંથી જન્મ પામેલી વિકૃતિઓ, સમાજ વિરોધી પ્રક્રિયા, રીઢા તેમજ બાળ ગુનેગાર વગેરે પ્રકારો, તેના કારણો અને ઉપચાર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. કાર્યક્ષેત્રનો છઠ્ઠો મુદ્દો છે મનોદૈહિક વિકૃતિ. આપણા શરીરની માનસિક દબાણને લીધે અતિ નાજુક સમતુલામાં અવરોધ ઉત્પન્ન થાય છે, ભંગાણ પડે છે, અને ત્યારે જે વિકૃતિ ઉદ્ભવે છે ને મનોદૈહિક વિકૃતિ કહે છે. કારણ કે જેમાં શારીરિક અને માનસિક બંને પરિબળો વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર હોય છે. આવી વિકૃતિના પ્રકારોમાં શ્વસન સંબંધી પ્રતિક્રિયા, જઠર અને આંતરણા સંબંધી પ્રતિક્રિયા, હૃદય અને શીરા સંબંધી પ્રતિક્રિયા, ત્વચા સંબંધી પ્રતિક્રિયા વગેરે જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્સર, આધાશીશી, સંધિવા, કમરનો દુખાવો અને અન્ય રોગના ઉપચારોનો પણ એમાં સમાવેશ થાય છે. તે પછી ત્રીજો જે મુદ્દો છે એ છિન્ન મનોવિકૃતિ છે. હવે તીવ્ર મનોવિકૃતિનો મુખ્ય જે પ્રકાર છે એ છિન્ન મનોવિકૃતિ છે. છિન્ન મનોવિકૃતિની વ્યાખ્યા, તેના પ્રકારો, તેના લક્ષણો, તેનો ઉપચાર, તેના કારણો જેવા મુદ્દાઓનો એમાં સમાવેશ થાય છે. મોટાભાગના લોકો અત્યારે છિન્ન મનોવિકૃતિ, સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે, અને આવા દર્દીઓને સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે, માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે. તે પછીનો કાર્યક્ષેત્રનો મુદ્દો છે ભાવાત્મક તેમજ વ્યામોહાત્મક તીવ્ર મનોવિકૃતિ. તો ભાવાત્મક અને વ્યામોહાત્મક તીવ્ર મનોવિકૃતિની વ્યાખ્યા, તેનું સ્વરૂપ, તેના લક્ષણો, તેનો ઉદ્ભવ અને એના ઉપચારનો આ મુદ્દામાં સમાવેશ થાય છે. નવમો મુદ્દો છે કાર્યક્ષેત્રનો શરીરજન્ય મનોવિકૃતિ. આ પ્રકારની વિકૃતિમાં રસાયણજન્ય વિકૃતિઓ, વારસાગત વિકૃતિઓ અને કોષ તંતુજન્ય વિકૃતિઓનો સમાવેશ થાય છે, અને તેના લક્ષણો, કારણો અને ઉપચારની ચર્ચા થાય છે. કાર્યક્ષેત્રનો 10મો મુદ્દો છે મનોદુર્બળતા. હકીકતમાં એવું કહેવાય છે કે મનોદુર્બળતા એ કોઈ વિકૃતિ નથી, પણ એક શ્રેણીઓ કે લક્ષણોનો સમૂહ છે. તેમાં ચિકિત્સાત્મક પ્રકારો, કારણો કે ઉપચાર અને નિરાકરણ ધરાવતા મુદ્દાઓનો સમાવેશ થાય છે. માનસિક ખામી કે ઉણપ અથવા તો અલ્પ બુદ્ધિમાંથી આ માનસિક રોગ જન્મે છે, જેને મનોદુર્બળતા તરીકે ઓળખાય છે. તે પછીનો મુદ્દો છે દૈહિક ઉપચાર. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ માટે દૈહિક ઉપચાર જરૂરી ગણાય છે, અને એમાં આંચકા ઉપચાર, ઇન્સ્યુલિન ઉપચાર, દવાઓ દ્વારા ઉપચાર, મસ્તિષ્ક શસ્ત્રક્રિયા દ્વારા ઉપચાર, જળ અને તાપ દ્વારા ઉપચાર, માલિશ દ્વારા ઉપચાર કરવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે મનોપચાર. તો માનસિક બીમારી કે આવેગાત્મક અવસ્થામાંથી પીડાતી વ્યક્તિ માટે જે ઉપચાર કરવામાં આવે છે તેને મનોપચાર કહે છે. તેના પ્રકારો, તેના ઘટકો, તેની અંદર જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, કાર્લ રોજર્સની પદ્ધતિ, ફ્રોઈડની મનોવિશ્લેષણ પદ્ધતિ, રમત અને વર્તન ઉપચાર પદ્ધતિ જેવા મુદ્દાઓનો એમાં સમાવેશ થાય છે. અને કાર્યક્ષેત્રનો છેલ્લો મુદ્દો છે એ છે માનસિક સ્વાસ્થ્ય. આપણે ખ્યાલ છે કે શારીરિક સ્વાસ્થ્યની આપણે જાણકારી મળી જાય છે, શારીરિક રોગની આપણે ખબર છે,
પણ માનસિક રોગની આપણે માનસિક સ્વાસ્થ્યની ખબર પડતી નથી. તો માનસિક સ્વાસ્થ્ય એટલે શું, એની પ્રાપ્તિ, એને જાળવણીના ઉપાયો, સ્વસ્થ વ્યક્તિના લક્ષણો, માનસિક સ્વાસ્થ્યના નિયમો અને જીવનમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ, વ્યક્તિગત ઉપચાર વગેરે જેવા મુદ્દાઓનો એમાં સમાવેશ થાય છે. તો આમ અસાધારણ મનોવિજ્ઞાન કે મનોરોગ શાસ્ત્ર ના ઉપરના મુદ્દાઓ છે એ એનું કાર્યક્ષેત્ર ગણાય છે અને તે જુદા જુદા વિજ્ઞાન સાથે સંકળાયેલું છે કે જેમાં અનુવંશ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, મજ્જા વિજ્ઞાન, ગ્રંથિ વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન અને મનોચિકિત્સા શાસ્ત્ર જેવી શાખાઓ સાથે આ શાખા સંકળાયેલી છે. અને તમને ખ્યાલ હશે કે અત્યારે સૌથી મોટી જે શાખા છે કે જેની અંદર નિષ્ણાતો કામ કરે છે એ અસાધારણ કે ચિકિત્સાત્મક કે મનોરોગશાસ્ત્ર વિજ્ઞાન છે. કારણ કે મોટાભાગના જે માનસિક રોગો છે એના ઈલાજની વાત કે નિદાનની વાત એમાં કરવામાં આવે છે. તો આપણે અહીંયા આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. હવે તે પછીનો જે પ્રશ્ન છે એ આપણે ચર્ચા ફરીથી કરશું. થેન્ક યુ.